સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં મહિલા સ્ક્વોડ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। સુરતની વીર નર્મદ યુનિવર્સિટીએ કોલેજોની પરીક્ષા ચાલી રહી છે ત્યારે થોડા દિવસો અગાઉ મહિલા પ્રોફેસરની સ્ક્વોડે વિદ્યાર્થીઓને ટી શર્ટ ઊંચા કરવા કહેવાયું હોવાના આક્ષેપ થયા હતા, જે વિવાદ તપાસના અંતે શમ્યો નથી। ત્યાં નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં મહિલા સ્ક્વોડના પ્રોફેસરે પુરુષ વિદ્યાર્થીના ખિસ્સામાં હાથ નાખ્યો હોવાની ફરિયાદ ઉઠી છે, જેના આધારે ફેક્ટ કમિટીએ ગંભીર નોંધ લઈ તપાસ આદરી છે। યુનિવર્સિટીની કોલેજોમાં એટીકેટીથી લઈ અને અલગ અલગ પરીક્ષા ચાલી રહી છે, તો યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર મહિલા સ્ક્વોડની રચના કરવામાં આવી છે। ત્યારે કોલેજની પરીક્ષામાં તપાસ માટે નિમેલી મહિલા સ્ક્વોડ ફરી વિવાદમાં આવી છે। આ વખતે મહિલા સ્ક્વોડ દ્વારા પુરુષ વિદ્યાર્થીઓના ખિસ્સામાં હાથ નાખી અને કાપલી ચેક કરાતા વિવાદ સર્જાયો છે। આ બાબતની ફેક્ટ કમિટીએ ગંભીર નોંધ લીધી છે અને સીસીટીવીના આધારે તપાસ કરવાની છે, જેથી કોલેજ પાસેથી સીસીટીવી પણ માંગવામાં આવ્યા છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે આ બાબત ફેક્ટ કમિટીની તપાસમાં સામે આવી છે। આ બાબતે વિગતવાર આગામી દિવસોમાં વધુ એક વખત ફેક્ટ કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે। ફેક્ટ કમિટીનો રિપોર્ટ જરૂર પડે સત્તામંડળ સમક્ષ પણ રજૂ કરવામાં આવશે। ત્યારબાદ જે નિર્ણય આવે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। અગાઉ પણ આ પ્રકારે ચેકિંગ કરવામાં આવતું જ હતું। પરીક્ષા દરમિયાન આ પ્રકારે ચેકિંગ કરી શકાય છે। ફેક્ટ કમિટીને જો કંઈક અજુગતું લાગતું હોય તો આગામી દિવસોમાં ફેક્ટ કમિટી પોતાનો રિપોર્ટ રજૂ કરશે, ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે। આ અંગે મહિલા સ્ક્વોડની જે તપાસવાની પદ્ધતિ છે એ અંગે જે માહિતી મળી હતી એ સંદર્ભની અંદર ફેક્ટ કમિટીમાં માહિતીઓ મૂકવામાં આવી છે અને ફેક્ટ કમિટી એ જોઈને આગામી ફેક્ટ કમિટીની અંદર કે અલગ રીતે એ અમને જે રીતે માહિતી આપશે એ પ્રમાણે એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સૌપ્રથમ આવેલા રિપોર્ટને જરૂરી સત્તામંડળમાં પણ લઈ જઈને ત્યાં જે નિર્ણય આવે તે નિર્ણયને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, ખિસ્સામાં હાથ નાખવો વિદ્યાર્થીના અને તેના શર્ટ ઊંચો કરાવીને તપાસ કરવું કેટલું યોગ્ય કહેવાય આ મહિલા ટીમ માટે? સામાન્ય રીતે એ ચેક કરવાના ભાગરૂપે આ પ્રક્રિયા કરવામાં આવી છે, જેથી એઆઈની રૂટીન પ્રક્રિયા હોય છે કે તે વિદ્યાર્થીઓના ગજવા કે એ પ્રકારે પણ એ સામાન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓ પાસે ચેક કરાવતા હોય છે। મતલબ મહિલા સ્કૂલ આ કાર્યવાહી કરી શકે ખરી? રેગ્યુલર ચેકઆઉટને રૂપે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની બંનેના જે જ્યાં એમને શંકાસ્પદ લાગે તે એ લોકોને શાંતિથી અલગ રીતે રાખીને ચેક કરી શકે છે। એમાં બીજી કોઈ કોલેજોના ફૂટેજ મંગાવાયા હોય એવું કંઈ? ના, હાલની અંદર જેટલાની માહિતી મળી છે આ પ્રકારની તેટલાની જ માહિતી મંગાવવામાં આવી છે। મહિલા સ્કોડ શું કોઈ માફી મંગાવશે કે એવું કંઈ કાર્યવાહી આગળ? એ આગળ જે અમારી સમિતિઓ જે છે તે જે રીતે માર્ગદર્શન આપશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। આમાં પ્રાથમિકમાં એવું હતું કે મહિલા સ્કોડને કોઈ એસઓપી જ નથી આપી એવું એમનું કહેવું છે ચેકિંગ માટે। અમારી જનરલ સ્ક્વોડની એસઓપી અમારી પાસે છે જ, અને એ માહિતીઓ દરેકને આપવામાં આવતી હોય છે। જો પરીક્ષા વિભાગ ત્યાં રહી ગઈ હશે તો આ અંગે જરૂરથી એની અંગે જરૂરી કાર્યવાહી કરીને એની નોંધ લેવામાં આવશે।